નમસ્કાર, સ્વાગત છે સીએનબીસી બજારના IBEX કે સ્ટુડિયોની અંદર અને આપ જોઈ રહ્યા છો આઉટલુક 2022ની આ ખાસ રજૂઆત તમારી સાથે. અને આજની આપણી આ ચર્ચાની અંદર રાઉન્ડ ટેબલ ડિસ્કશન કરીશું આપણે ઇન્ડસ્ટ્રીઝના વ્યક્તિ સાથે, માર્કેટના એક્સપર્ટ સાથે અને સાથે જ એવી રીતના આખા માર્કેટના મૂડ અને માહોલને અને ઇકોનોમિક ફ્રન્ટને કેવી રીતના આપણે આગળ જતા પ્લેઆઉટ થતા જોઈ શકીશું એના ઉપર આપણે વાત કરીશું. આપણી સાથે આ ચર્ચામાં જોડાશે આપણા એક્સપર્ટ પેનલ, જેનું હું પહેલાં ઇન્ટ્રોડ્યુસ કરાવી દઉં આપને. માર્કેટ એક્સપર્ટ નિપુણ મહેતા, એવેન્ડસ કેપિટલના અલ્ટરનેટ સ્ટ્રેટેજીસના કો-CEO વૈભવ સંઘવી, મની એડ્યુ સ્કૂલના ફાઉન્ડર અર્ણવ પંડ્યા, એમિરેટ્સ એનબીડીમાં પ્રાઇવેટ બેન્કિંગના ડિરેક્ટર ધર્મેશ ભાટિયા, પીએસપી પ્રોજેક્ટ્સના CMD અને CEO PS પટેલ અને ફિનો પેમેન્ટ્સ બેંકના MD અને CEO ઋષિ ગુપ્તા આપણી સાથે જોડાશે. ઋષિજી ગુજરાતી નથી સમજતા એટલે આપણે એમની સાથે ખાસ હિન્દીમાં કન્વર્ઝેશન કરીશું, પણ એ સિવાય આપણા બાકીના બધા જ નિષ્ણાતો આપણી સાથે ગુજરાતીમાં જ કન્વર્ઝેશન કરવાના છે. તો ચર્ચા આપણે આગળ વધારીએ અને પહેલાં અત્યારે આપણે જે સૌથી મોટો મુદ્દો જોઈ રહ્યા છીએ માર્કેટ્સના મૂડ ઉપરનો, એના ઉપર આપણે આજે ચર્ચાની શરૂઆત કરીએ. અને નિપુણજી, આપણાથી જ આ ચર્ચાની શરૂઆત કરીએ. 2021 તો વર્ષ માર્કેટ માટે થઈને એક રોલર કોસ્ટર રાઇડ કરતાં વધારે વન વે રાઇડ તરફનું વધારે રહ્યું છે. અને છેલ્લા 3-4 મહિનાનો સમયગાળો જોઈએ તો ત્યારે બજારે ઉપરનો ટોપ બનાવી અને થોડોક શ્વાસ લીધો છે, અટક્યું છે. હવે 2022 માટે આપ માર્કેટ આઉટલુકને કેવી રીતના રીડ કરો છો? આઈ થિંક 2021માં આપણે જે માર્કેટ્સને જોયું એ ક્લિયરલી ગ્લોબલ લિક્વિડિટીના કારણે જોયું, ગ્લોબલ ગ્રોથના કારણે જોયું. એક જે ઓવરઓલ ફર્સ્ટ હાફમાં કોવિડના ફિયર્સ હતા, એનો ડર હતો, એ સેકન્ડ હાફમાં ઓછો થતો જોયો. ડોમેસ્ટિક ગ્રોથ જોયો, ટેક્સ કલેક્શન્સ ઘણા સારા જોયા, ડોમેસ્ટિક ટેક્સ કલેક્શન્સ. અર્નિંગ્સ ગ્રોથ જે થર્ડ ક્વાર્ટરમાં અને આપણે સેકન્ડ ક્વાર્ટર થર્ડ ક્વાર્ટરમાં જોવા મળ્યો એ ઘણો સારો હતો. ઓવરઓલ મેક્રો ઇન્ડિકેટર્સ છે એ સારા આવ્યા છે. પણ આગળ જઈને આઈ થિંક જે ફેડની મીટિંગ થઈ, જે લિક્વિડિટી ઓછું કરવાની વાત કરે છે, ગ્રેજ્યુઅલી વ્યાજના દરો વધવાની વાત થઈ છે 2022માં. ડોમેસ્ટિક માર્કેટ્સમાં પણ ફાઇનાન્શિયલ સિચ્યુએશન ઓર રાધર રેટ ઇન્ડિકેટર્સ જોઈએ તો 2022માં વ્યાજના દરો વધશે. એટલે બ્રોડલી 2021 જે ઘણું સારું રહ્યું છે ઇન ધ લેટર હાફ. ઓક્ટોબર પછી જે કોન્સોલિડેશન માર્કેટમાં જોયું છે કે થોડું પ્રોફિટ ટેકિંગ જોયું છે. 2022માં આના કરતાં થોડું અઘરું જરૂર રહેશે, કારણ કે જે ફેક્ટર્સ જે છે, એડવર્સ ફેક્ટર્સ ઘણા બધા છે જે છે એ ગ્રેજ્યુઅલી ઉપર આવતા આપણે જોઈશું. જો કે ડોમેસ્ટિક કોર્પોરેટ અર્નિંગ્સ કે ઓવરઓલ મેક્રો ઇન્ડિકેટર્સ અત્યારે તો ઘણા પોઝિટિવ દેખાય છે. ઓકે, એની સાથે વૈભવજી પણ આપણી સાથે છે, તો એક વખત એમની પાસેથી પણ સમજીએ. વૈભવજી, ગ્લોબલ માર્કેટ્સના આખા ફંડ ફ્લોરનો આખો સિનારીઓ આપણે જોઈએ તો એ આપણને જે પ્રમાણે હમણાં નિપુણજી પણ વાત કરી હતા કે થોડુંક આપણને ત્યાંથી એક નેગેટિવિટી તરફનો ટ્રેન્ડ જે બિલ્ટઅપ થતો દેખાયો છે. આપ આને કેવી રીતના જોવો છો અને આગામી વર્ષ માટે કયા પ્રકારના એક્શન્સ આપ એન્ટિસિપેટ કરી રહ્યા છો? શ્યોર વિક્રમ, સૌથી પહેલા બધા શ્રોતાઓને 2022 માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સેકન્ડ કે જેમ વિક્રમ તમે કહ્યું કે 2021 બહુ જ સારું રહ્યું છે. એટ ધ સેમ ટાઈમ લાસ્ટ 2-3 મહિનામાં આપણે FPI ફ્લોઝ થોડા નેગેટિવ જોયા છે અને માર્કેટ થોડું કન્સોલિડેટ પણ થયું છે. હંમેશા એટલું ધ્યાન રાખવું જોઈએ કે કન્સોલિડેશન અને કરેક્શન માર્કેટ બહુ નેચરલ છે અને જ્યારે પણ થાય છે ઇટ ઇઝ વેરી ગુડ એન્ડ હેલ્ધી ફોર ધ માર્કેટ ફોર ધ નેક્સ્ટ અપ મૂવ. તો આપણે આ કન્સ્ટ્રક્ટિવલી જોવું પડશે કે કરેક્શન થયું છે તો આઈ થિંક બેટર લેવલ્સ મળશે કોઈને પણ ઇન્વેસ્ટ કરવા માટે. એટ ધ સેમ ટાઈમ આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આ જે કરેક્શન ને કન્સોલિડેશન થયું છે એનું મુખ્ય કારણ શું છે. એનું મુખ્ય કારણ એક જ છે કે જે ફેડની પોલિસીઝ છે, જે મોનેટરી ટાઇટનિંગ કરી રહ્યા છે, એના લીધે થોડુંક આપણે રિડેમ્પશન્સ જોઈ રહ્યા છે ઓન ધી ઇમર્જિંગ માર્કેટ બાસ્કેટ. અને જ્યારે આપણે ઇમર્જિંગ માર્કેટ બાસ્કેટની વાત કરીએ તો ઇન્ડિયા નો સ્ટેક ઇન ધેટ ઇમર્જિંગ માર્કેટ બાસ્કેટ ઇઝ ક્લોઝ ટુ અબાઉટ 13%-14%. તો જ્યારે પણ રિડેમ્પશન આવે છે ઇમર્જિંગ માર્કેટ બાસ્કેટમાં તો ઇન્ડિયા એક નેચરલ એમાં પણ નેચરલી રિડેમ્પશન આવે છે અને દેટ ઇઝ વાય આપણે જોયું કે ગ્લોબલી પોર્ટફોલિયોઝમાંથી થોડુંક ઇન્ડિયામાં ટ્રિમિંગ થયું છે ઇન ટર્મ્સ ઓફ ધેર પોર્ટફોલિયો વેટ્સ. અને
ખાસ બીજું કે ઇન્ડિયાનું પરફોર્મન્સ બહુ સારું રહ્યું છે, તો ઓફકોર્સ એક ઇન્વેસ્ટર વુડ ઓલવેઝ થિંક કે ચલો એટલીસ્ટ મારું થોડું પ્રોફિટ બુકિંગ કરું, અને જ્યાં બીજી જગ્યાએ ઓપોર્ચ્યુનિટી મળશે તે સમથિંગ લાઈક ચાઇનામાં, એમાં હું થોડુંક રીબેલેન્સિંગ કરું. સો અત્યાર સુધીમાં એ થયું છે. બટ મારું મંતવ્ય એ છે કે નેક્સ્ટ વર્ષમાં જેમ આપણે ઇકોનોમિક ગ્રોથ કન્ટિન્યુ જોશું અને અર્નિંગ્સ મોમેન્ટમ પણ સારું રહેશે, તો ઇટ્સ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ જ્યાં એફપીઆઈ ફ્લોઝ પાછા પોઝિટિવ થઈ જશે, અને એક વખત થશે તો દેર ઇઝ અ પોસિબિલિટી કે આપણે થોડુંક સારી રિકવરી પણ જોઈ શકશું. ઓકે, તો આ આપણને એક માર્કેટનો જે પર્સપેક્ટિવ બનતો દેખાઈ રહ્યો છે, એ પર્સપેક્ટિવના ફ્રન્ટ ઉપર આગળ વધી અને આ વર્ષ દરમિયાન આપણને અલગ અલગ કોમોડિટીઝ અને સાથે સાથે કરન્સીના ફ્રન્ટ ઉપરના પણ એક્શન એ જ રીતના બનતા દેખાયા છે કે જેમાં આપણને પરફોર્મન્સીસ ક્રૂડના ફ્રન્ટ ઉપર તો જોઈએ તો જબરજસ્ત આવતું દેખાયું છે. તો આજે આપણે આ કોમોડિટીના આઉટલુકને પણ સમજીશું અને સાથે સાથે કરન્સીના આઉટલુકને પણ. આપણી સાથે એમિરેટ્સ એનબીટીમાં પ્રાઇવેટ બેન્કિંગના ડિરેક્ટર ધર્મેશ ભાટિયા પણ જોડાયેલા છે. ધર્મેશ, પહેલાં જો એક ક્રૂડનો પર્સપેક્ટિવ આપણે સમજવા માંગીએ તો એ આપ 2021ના કેવી રીતના જોવો છો, અને જો આપણે 2022 માટેનું અનુમાન મૂકીએ તો જે પ્રમાણેના આપણને ન્યૂઝ ફ્લો આવતા દેખાઈ રહ્યા છે, હજુ વધારે તેજી માટેના સંકેતો બની રહ્યા છે? પહેલી વાત તો નિવેશકોને અને સીએનબીસી બજારની પૂરી ટીમને 2022ની શુભેચ્છા. જો મારા હિસાબથી અગર તમે જોશો તો 2021 સૌથી વધારે વોલેટિલિટીમાં હવે જોયું છે માર્કેટમાં, અને એક તરફી વોલેટિલિટી, એટલે જે પણ શોર્ટ હતા એ બધા ઓલમોસ્ટ નેગ્લિજિબલ સ્ટોપ લોસ ટ્રિગર થઈ ગયા છે, કેમ કે એક તરફી માર્કેટ હતી. જે -$30 થી ઓલમોસ્ટ $80 પોઝિટિવ થઈ ગયું છે. બટ હવે શું, હવે 2022માં જે શું થવાનું છે એની બહુ વધારે ચિંતા છે. નવી જાતની ડિઝીઝ આવશે, કોરોના વાયરસ છે ઓલમોસ્ટ હવે ડેડ થઈ ગયું છે, ઓમિક્રોન આવી ગયું છે, એનાથી શું થશે, આઉટલુક શું છે માર્કેટનું, તો ઘણા બધા ફેક્ટર્સ છે. ડોલર, બધી કરન્સીઝ, એ બધા મિક્સ વ્યૂ આવી ગયા છે. બટ તમે અગર એની જોશો, વોલેટિલિટી જોશો, તો મારા હિસાબથી હવે કાચા તેલમાં એટલી વોલેટિલિટી આવી નહીં જોઈએ, કેમ કે $80 કોઈ પણ દેશ માટે જે અંડર ડેવલપિંગ છે, જે ડેવલપિંગ છે, એ લોકો માટે $80 પણ બહુ વધારે છે, કેમ કે એની સાથે ડોલર એઝ સચ એ પણ વધ્યું છે. ઓલમોસ્ટ 95 ના ઉપર ટ્રેડ થાય છે, 97, 98. તમે અગર જોશો તો આ બંને ઇમ્પેક્ટ કરશે કન્ઝમ્પશન માટે. તો હવે આ લેવલ પર મારા હિસાબથી કન્ઝમ્પશન થોડું ધીમું થઈ શકશે. પ્રોડક્શન તો સ્ટેબલ જ છે, કેમ કે ઓપેક નોન ઓપેક પોતાના પ્રોડક્શન કટ કરીને પ્રાઇસને સ્ટેબલ કર્યું છે. હવે મે બી એ લોકો સ્ટેબલ રાખશે કે વધારશે, એનાથી માર્કેટનું આગળનું ડિરેક્શન તમારે જોવા મળશે. મારા હિસાબથી 2023માં, 22 ને 23માં મને લાગે છે કે માર્કેટ સ્ટેબલ થઈ જવું જોઈએ. $80 to $90 એક મેક્સિમમ સ્ટેગ્નન્સી હોવું જોઈએ. ને અગર તમે આગળના 6 મહિનાથી 12 મહિનાના કોન્ટ્રાક્ટ જોશો, જે માર્કેટ $2-3 પ્રીમિયમમાં ચાલી રહ્યું હતું, આજના તારીખમાં ઓલમોસ્ટ $1 પ્રીમિયમમાં આવી ગયું છે. આ માર્કેટ ફ્લેટ થઈ ગયું છે. એનું મતલબ છે કે એન્ટિસિપેશનમાં કે માર્કેટ આ લેવલથી વધારે વધશે નહીં. તો હું રેકમેન્ડ કરીશ નિવેશકોને કે મારા હિસાબથી માર્કેટ જ્યાં સુધી $90-95 ઉપર ટ્રેડ ન થતું, ત્યાં સુધી માર્કેટ આ જ લેવલમાં ટ્રેડ થતું હશે. સેલ ઓન રાઇઝિંગ સ્ટ્રેટેજી તમે ફર્સ્ટ 3 મહિનામાં જોઈ શકશો, કેમ કે ઓમિક્રોનનું જે માર્કેટમાં રૂમર્સ છે, હવે ઘણા બધા એરપોર્ટ્સો બંધ થઈ જશે, તો એનાથી કન્ઝમ્પશન ઓછું થઈ જશે. તો તમારે શોર્ટ ટર્મ માટે હું રેકમેન્ડ કરીશ કે લાગે છે ફર્સ્ટ ક્વાર્ટરમાં મને કાચા તેલમાં થોડું મંદી લાગે છે, ઉછાલે તમે વેચી શકો છો. ડોમેસ્ટિક માર્કેટમાં મારું એસ્ટિમેટ ટાર્ગેટ અરાઉન્ડ 4,000, 4,500, 4,000 ના ઇર્દ ગિર્દ સસ્ટેન થયું છે. અહીંયા હમણાં ઓલમોસ્ટ 5,500 ઉપર ચાલે છે. તો 1,000 નો ફોલ તમે કરંટ લેવલથી તમે જોઈ શકશો આગળના મહિના. આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરીએ તો અરાઉન્ડ $60 to $63 આ લેવલ એક સ્ટેગ્નન્ટ લેવલ છે, જ્યાં માર્કેટ સ્ટેબલ થવું જોઈએ, કેમ કે આગળના બધા મહિના વીકમાં આવી ગયું છે. તો હું રેકમેન્ડ કરીશ એઝ સચ કાચા તેલ માટે તો હું મંદીમાં રહીશ ફર્સ્ટ ક્વાર્ટર માટે ઓફ 2022. ઓકે, તો આ વ્યૂ આપણને કાચા તેલના ફ્રન્ટ ઉપરનો દેખાયો. સાથે જ હવે આ બધા જ આખા પર્સપેક્ટિવને ઓવરઓલ સમજતા આપણી સાથે મની એડી સ્કૂલના ફાઉન્ડર અર્ણવ પંડ્યા પણ છે. અર્ણવજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અને પર્સપેક્ટિવ જે પ્રમાણે અત્યારે આપણે જોઈ રહ્યા છે માર્કેટ્સનો, ફંડ ફ્લોઝનો અને હવે ક્રૂડ પ્રાઇસીસનો, એની આપણે વાત કરી. પણ જો એક ઇકોનોમિક પર્સપેક્ટિવથી આપણે જોઈએ તો 2021ના વર્ષની અંદર આપણે જે પ્રમાણેના ગ્રોથ ફિગર્સ આવતા જોયા છે કંપનીઝના, બેઝ ઇફેક્ટ પણ હતી થોડા ઘણા અંશે ઇન્વેન્ટરી ગેઇન પણ આવતા દેખાયા છે, પણ ઓવરઓલ પરફોર્મન્સ જોઈએ આપણે તો પોઝિટિવ સાઈડ ઉપરનું દેખાયું છે. આને આપ સર કેવી રીતના રીડ કરો છો? ઇકોનોમિક ગ્રોથ માટેનો આઉટલુક અહીંયાથી હજુ કેટલો મજબૂત આપણે જોઈ રહ્યા છીએ? જો તમે ભારતની સિચ્યુએશન જુઓ ઇકોનોમિકલી, તો જે ગયા વર્ષે હિટ આવેલી
એના પરથી જે રિકવરી તમને જોવા મળી રહી છે એ સ્લો અને સ્ટેડી રિકવરી છે. એટલે ઇકોનોમિક ફ્રન્ટ પર તમે આ વર્ષે આંકડાથી દૂર જાઓ અને બેઝિક્સ જુઓ કે કેટલો સુધારો થયો છે, તો તમે આંકડામાં શું થાય છે કે તમને એક બેઝ ઇફેક્ટ, નેગેટિવ બેઝ ઇફેક્ટ આવે છે, એટલે એ થોડો ગ્રોથ રેટ હાઈ દેખાય છે. પણ નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર જે છે એમાં મારું એવું અનુમાન છે કે આ ભારતનો ઇકોનોમિક ગ્રોથ ફરી એકવાર 6 થી 7% રેન્જમાં આવી જવો જોઈએ. પણ આને માટે આજની તારીખમાં અનેક ચેલેન્જીસ છે, કારણ કે આજની તારીખમાં પણ આપણે આપણી ઓવરઓલ ઇકોનોમી જોઈએ તો પૂરી રીતે ખુલી નથી ગઈ, કારણ કે ધીમે ધીમે અમુક સેક્ટરોમાં હજી જે રિસ્ટ્રિક્શન્સ છે એ ચાલુ રહે છે. એટલે ફોર એક્ઝામ્પલ આજની તારીખમાં જે હોસ્પિટાલિટી સેક્ટર છે એમાં તમને એક થોડો શોર્ટ ટર્મનો એક બૂમ દેખાય છે, પણ જે રીતે ટ્રાવેલિંગ ખુલવું જોઈએ એ ખુલ્યું નથી. રેસ્ટોરન્ટ્સ ધીમે ધીમે બધી એરિયાઝમાં ખુલી રહ્યા છે. આ ઉપરાંત સામે એક ભય પણ છે કે આજે થર્ડ વેવની વાત છે ને, જ્યાં ધીમે ધીમે કરીને અમુક દેશના અમુક એરિયાઝમાં કેસીસ વધી રહ્યા છે, અને ખાસ કરીને જે યુએસ, યુકે ના જો આ રીતે સ્પ્રેડ થયું હોય તો શું આપણે પણ એક થર્ડ વેવ આવશે, એને લીધે પણ એક અનસર્ટનિટી ઊભી થઈ છે. પણ તમે ઇકોનોમિક ફ્રન્ટ પર જુઓ તો જે રિકવરી ચાલુ ફાઇનાન્શિયલ યરમાં જોવા મળી છે તે આગલા વર્ષમાં પણ જોવા મળશે, અને આની અસર ડાયરેક્ટલી કોર્પોરેટ્સના ઇન્કમ પર, પ્રોફિટ પર પણ તમને જોવા મળશે. પણ કોર્પોરેટ્સ માટે રિસ્ક એક મોટું છે, કારણ કે જે રીતે ઇન્ફ્લેશન વધી ગયું છે, તો જે રીતે કમોડિટી પ્રાઇસીસ વધી ગયા છે, અને અક્રોસ ધ બોર્ડ તમે ઇનપુટ પ્રાઇસીસ જુઓ, બહુ બધા સેક્ટરો માટે એટલું વધી ગયું છે કે એમના માર્જિન્સ પર એક કન્સ્ટ્રેન્ટ આવવાનો છે. હજી મારા પ્રમાણે એક ક્વાર્ટર હશે કે જ્યારે માર્જિન પ્રેશર તમને દેખાતો રહેશે. પછી જો ઇન્ફ્લેશન ઈઝ થાય, કારણ કે જેમ જેમ સેન્ટ્રલ બેંક્સ રેટ્સ વધારવાની વાત કરે છે, મની ટાઇટનિંગની વાત કરે છે, લિક્વિડિટી ખેંચવાની વાત કરે છે, આ બધાથી જો ઇન્ફ્લેશન પર કંટ્રોલ આવે તો સેકન્ડ હાફ ઓફ 2022માં કોર્પોરેટ્સના માર્જિન્સ પણ સુધરવા માંડશે, અને એ એક નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં ઇકોનોમિક ગ્રોથને બૂસ્ટ આપશે. આ એક પર્સ્પેક્ટિવ આપણને ઇકોનોમિક અને માર્કેટના ફ્રન્ટ ઉપરનો ઇનિશિયલી આપણને દેખાઈ રહ્યો છે. એ સિવાય આપણે ઇન્ડસ્ટ્રીના પર્સ્પેક્ટિવ ઉપર જઈએ એ પહેલાં ખાસ જે પ્રમાણેના સેક્ટરિયલ મૂવ આવતા દેખાયા છે એ ફ્રન્ટ ઉપર નજર કરીએ. અને નિપુણજી, એના ઉપર પણ આપનો એક પર્સ્પેક્ટિવ સમજવા માંગીશું. જે પ્રમાણેની સેક્ટરિયલ સિનારીઓ અત્યારે આપણને દેખાઈ રહ્યો છે, તમારા મતે નેક્સ્ટ યર માટે થીમ કઈ હોઈ શકે? વિક્રમ, થીમમાં આઈ થિંક બ્રોડલી જે રીતે ગવર્મેન્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ થયું છે એ થીમ હજી જેટલો પેન આઉટ થવો જોઈએ એટલો બ્રોડલી થયો નથી. આપણે જેટલું ફોકસ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ પર જોઈએ છે, ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જોઈએ છે, અને ખાસ કરીને જે બેટર ટેક્સ કલેક્શન્સ થયા છે એને કારણે જે ઓવરઓલ ફિસ્કલ ડેફિસિટ ઓછો થશે, કે આઉટ ઓફ કંટ્રોલ નહીં જાય અને વિધિન બાઉન્ડ્સ રહેશે, એને કારણે ગવર્મેન્ટને છૂટ રહેશે વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સ્પેન્ડિંગ કરવાની. એટલે વન ઓફ ધ થીમ્સ વી વુડ થિંક શુડ બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમાં સારું એવું એક્સપેન્શન આવવું જોઈએ. બીજું એક ઘણું સારું થીમ જે આપણે 2021માં ઘણું વાઇડ સ્પ્રેડ જોયું, એ આઈટીનું અને ઓવરઓલ ડિજિટાઇઝેશનનું થીમ જોયું. આઈ થિંક 2022માં એ બ્રોડલી એ થીમ હજી ગ્રો થશે, હજી ઇમ્પ્રુવ થશે, અને એન્ટાયર સ્પેસમાં, એન્ટાયર સેક્ટરમાં આપણે બોથ ડોમેસ્ટિક એઝ વેલ એઝ ગ્લોબલ ગ્રોથ જોઈશું આઈટી સ્પેસમાં, ડિજિટાઇઝેશનમાં. અને એને કારણે બોથ મિડ સાઇઝડ એન્ડ લાર્જ સાઇઝડ આઈટી કંપનીઝને ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ ઘણી વધારે રહેશે. માર્જિન એક્સપેન્શન જે આપણે બ્રોડલી જોયું છે 2021માં, એ પણ શક્યતા છે કે આપણે બ્રોડ માર્જિન એક્સપેન્શન પણ જોઈએ. એટલે ક્લિયરલી આ બે થીમ ઓબ્વિયસ દેખાય છે જે 2022માં ગ્રેજ્યુઅલી પેન આઉટ થવા જોઈએ. આપણી સાથે પીએસ પટેલ સાહેબ પણ જોડાઈ ગયા છે, તો પહેલા એક વખત એમનો પણ એક ઇન્ડસ્ટ્રી માટેનો વ્યૂ સમજીએ, અને ત્યારબાદ વૈભવજીની પણ પસંદીદા થીમ કઈ છે એના ઉપર વાત કરીએ. તો પહેલા પીએસ પટેલ સાહેબ, સ્વાગત છે આપનું આ ચર્ચામાં જોડાવા માટે. એક ઇન્ડસ્ટ્રીનો ઓવરવ્યૂ આપણી પાસેથી સર સમજવા માંગીશું કે જે પ્રમાણે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ 2020ના વર્ષથી જેમ જેમ આપણે ઓપન અપ થતા ગયા છે
એમ આગળ વધતું દેખાયું છે. હવે ઇન્ફ્રા રિયલ એસ્ટેટનું આખું આ વર્ટિકલ છે એમાં આખી એક નવી ફંડની સાયકલ શરૂ થઈ. ઇન્ટરેસ્ટ રેટ જે નીચે આવી ગયા છે એનો પણ એક બેનિફિટ મળતો દેખાયો છે. તો આ સિનારીઓને સર આપ કેવી રીતના રીડ કરો છો? ગવર્મેન્ટ સ્પેન્ડિંગ પ્લસ પ્રાઇવેટ એક્સપેન્ડિચર્સ જે આવી રહ્યા છે એ કદાચ ઇન્ફ્રાથી માંડી રિયલ એસ્ટેટ આ આખા વર્ટિકલ્સ માટે કેટલા પોઝિટિવ રહેતા દેખાશે 2022માં? થેન્ક યુ. પહેલા તો મને પાર્ટી રાઉન્ડ ટેબલની અંદર મને ઇન્વાઇટ કરવા બદલ. હવે સેક્ટોરલની વાત કરીએ તો હું કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાંથી આવું છું, તે તમે જાણો છો. પણ આમ જે આપણે કોરોનાની પહેલી માર્ચ 2020ની હિટ જોઈ, પછી ત્યાંનાથી થોડું શીખ્યા, પછી માર્ચ 2021માં બી ગોટ સ્ટેબલ અને ડે બાય ડે ધ થિંગ્સ આર મૂવિંગ. તમે બી સાંભળતા હશો કે રિયલ એસ્ટેટની અંદર થોડી તેજી દેખાય છે, કન્સ્ટ્રક્શન થોડા વધ્યા છે, ઓવરઓલ ઇન્ક્વાયરી માર્કેટની બી વધી છે. સો સેક્ટોરલ એપ્રોચ ગણો તો ઘણો પોઝિટિવ થઈ ગયો છે. પણ અત્યારે એ બે વસ્તુની બહુ મોટી માર પડી છે આઈ થિંક કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીને. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ગવર્મેન્ટે બહુ એનાઉન્સ કર્યા છે. બિહાર, યુપી, રાજસ્થાન, બધી જ જગ્યાએ, ઇવન ગુજરાત, બધી જગ્યાએ મેડિકલ કોલેજની ઇન્સ્ટિટ્યૂટ બી નવી એનાઉન્સ થઈ છે. તમે જોતા હશો બુલેટ ટ્રેન આપણો અહીંયાનું જે પ્રોજેક્ટ છે ફાસ્ટ જઈ રહ્યો છે. ફોરેન ઇન્વેસ્ટર્સ, પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બંને સેક્ટરમાં જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ થઈ રહ્યા છે ત્યાં બી બહુ ઇન્ફ્યુઝન ઓફ મની છે. પણ જો અત્યારે હાલની જે પ્રેઝન્ટ સિનેરિયો જોઈએ, છેલ્લા 3 મહિનાનો સિનેરિયો જોઈએ, તો આઈ થિંક તમે કદાચ છાપામાં બી વાંચો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે ઘણા પ્રોજેક્ટ જે 2 વર્ષથી ચાલતા હતા અત્યારે છેલ્લા 4-5 દિવસ કે 4-5 વીકથી બંધ કરવામાં આવ્યા છે બીકોઝ ઓફ સિમેન્ટ એન્ડ સ્ટીલ. સો આ એક મેજર વરી અત્યારે હાલ કદાચ આ સેક્ટરને નડી રહી છે કે જે પ્રાઇસ રાઇઝિસ થયા છે અને પ્રોજેક્ટ જ્યારે જૂના હોય અને એના આ પીરિયડ પછી બી પૂરા કરવાના આવે, કારણ કે 9 મહિનાની હિટ કોરોનાના લીધે વધી ગઈ. એ ટાઈમ લિમિટ એક્સટેન્શન તો કોન્ટ્રાક્ટરો બેર કરી લેતા, પણ એના પછીની જે આ પ્રાઇસ રાઇઝ જે વધી છે એ થોડીક કદાચ આ સેક્ટર માટે વરીનો વિષય છે. બાકી ઓવરઓલ અમે જે જોઈએ છે, જે ઇન્ક્વાયરી અમારી કંપનીમાં બી આવતી હોય છે, ઇવન 2020 થી 2021 પ્રાઇવેટ કોર્પોરેટ્સ જેમના એક્સપાન્શન્સ બધા બંધ હતા, છેલ્લા 4-6 મહિનાથી જોઉં છું, there are so many inquiries which is coming from corporates going for small or the other expansion. So overall મને એવું લાગી રહ્યું છે કે ઇકોનોમિકલી આપણી વેવ સારી પકડાઈ છે, પણ જો કોકની રીતે જે રેટની ઇમ્પેક્ટ આવી રહી છે તો ઓન સિમેન્ટ એન્ડ સ્ટીલ ગવર્મેન્ટ કેન કંટ્રોલ, તો કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે અથવા રિયલ એસ્ટેટ લેવલે આ ગ્રોથ સ્ટોરી કદાચ નેક્સ્ટ 2 વર્ષ પકડાઈ રહેશે. ઓકે, તો આ પર્સપેક્ટિવ અત્યારે આપણને ઇન્ડસ્ટ્રીઝના ફ્રન્ટ ઉપરનો અને માર્કેટના થીમ માટે વૈભવજી સાથે આપણે ચર્ચા કરી. આ સાથે જ અર્ણવ પંડ્યા અને ધર્મેશ ભાટિયા પણ છે, એમની સાથે આપણી ચર્ચા આગળ વધારીશું. અને ફિનો પેમેન્ટ્સના બેંકના એમડી અને સીઈઓ ઋષિ ગુપ્તા પણ છે, એમની પાસેથી ખાસ જે ફાઇનાન્શિયલ ટેકનોલોજીસના ફ્રન્ટ ઉપરના જે આખા વર્ષ દરમિયાન આપણને સુધાર આવતા દેખાયા છે એના ઉપર પણ વાત કરીશું. પણ આ બધી જ ચર્ચા માટે એ પહેલાં રોકાઈએ એક બ્રેક માટે. जिंदगी ब्राइट है खुल के जी ले हैप्पी ये दिल है फ्री मस्त वाली ये हवा चली दिल को है ठंडक मिली हैप्पी ये दिल है फ्री पॉलीकैब कनेक्शन जिंदगी का. To run a growing business is to be on a journey, and along the ride you'll have many questions, challenges and a few surprises. But wherever you are on your journey, your Dell Technologies advisor is here for you with the right tech solutions so you can stop at nothing for your customers. લક્ષ્ય હજી બાકી છે ચાલતા રહો ખવાથી તમે નાટકો ચાલતા રહો પીણા હારી બામ ઝંડુબામ માથાના દુખાવા શરીરના દુખાવા શરદીમાં આપે આરામ ચાલતા રહો દુખાવાથી ના અટકો ના નમો ઇન્ડિયા ચાલતા રહો Zandubaam. ના ડી સાપ નહીં, ઈ નોટ આવશે. લેટ્સ સ્ટાર્ટ. એક એક્સપર્ટ જે તમને બનાવી શકે છે એક્સપર્ટ. લાઈવ માર્કેટના સચોટ વિશ્લેષણો સાથે
માર્કેટ લાઈવ. બજારના દિગ્ગજ એક્સપર્ટ સટીક અને સચોટ વિશ્લેષણો સાથે આપશે કોલ. સલાહ જે અપાવશે અચૂક નફો. એક્સપર્ટ એડવાઇસ, કોલ્સ ઓન ફાયર. દિવસભર માત્ર CNBC બજાર પર. શેર બજારની ચડતી પડતીમાં કયા શેર લેવા કે વેચવા તેની મથામણમાં અટક્યા છો તો વોટ્સએપ કરો 7506660000 પર અને પૂછો તમારા સવાલ. તમે @CNBC બજારના ફેસબુક પેજ અને ટ્વિટર હેન્ડલ પર #બજાર હેલ્પલાઇન લખી પ્રશ્નો મોકલી જવાબ મેળવી શકો છો અથવા CNBC બજારના ટ્વિટર હેન્ડલ #બજાર હેલ્પલાઇન પર ટ્વીટ કરી અને મેળવો શેર બજાર સંબંધિત તમામ જવાબ. બજાર હેલ્પલાઇન માત્ર CNBC બજાર પર. ના પ્રાયોજક છે દાવત બનશે તો ફરક દેખાશે. સતત ચડતું ઉતરતું શેર બજાર, કઈ કોર્પોરેટ અને આર્થિક નીતિઓ કરશે બજાર પર અસર. પ્રત્યેક હલચલ પર હશે અમારી નજર, જે આપશે આપને બજારની ખબર. બજાર @1 માત્ર CNBC બજાર પર. ના પ્રાયોજક છે एंजल वन, आगे बढ़ने का स्मार्ट सौदा. વેલકમ બેક અને આગળ વધીએ. આજના દિવસની આપણી જે ચર્ચા કરી રહ્યા છે આગામી વર્ષના આઉટલુક માટેની અને ચાલુ વર્ષના જે પરફોર્મન્સીસ આપણે રહેતા દેખાયા છે. નિપુણજી તરફથી આપણે થીમ જાણી. વૈભવજી, આપની પાસેથી પણ એક સમજવા માંગીશું, જો આગામી વર્ષ માટે થીમ જોવી હોય માર્કેટમાં તો એ કઈ બનતી દેખાઈ રહી છે? કયા સેક્ટર્સ પર્ટિક્યુલરલી ખાસ ફોકસમાં રહેતા દેખાશે? See, I think Vikram, I don't know about કે 2022 itself માં કયું એક્ઝેક્ટ સેક્ટર ચાલશે, બટ એઝ વી સે કે જેમ અમને ઓપોર્ચ્યુનિટીઝ દેખાઈ રહી છે ઇન ટર્મ્સ ઓફ ધ બિઝનેસ અને લોંગર ટર્મ સ્ટ્રક્ચરલ ઓપોર્ચ્યુનિટીઝ, અમુક સેક્ટરો છે જે ધ્યાનમાં રાખવા જોઈએ. વન, ગવર્મેન્ટનું PLI અને સપ્લાય સાઇડ રિફોર્મ્સ કન્ટિન્યુડ છે. એના કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર સારું રહેશે. એટ ધ સેમ ટાઈમ જેમ આપણે ઓપન અપ થઈ રહ્યા છે, કન્ઝ્યુમર ડિમાન્ડ વધી રહી છે, તો કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી આફ્ટર અ બ્રીફ કરેક્શન અગેન can be looked at. Thirdly, IT સર્વિસમાં જે હિસાબથી બિઝનેસ મોમેન્ટમ છે એ પણ બહુ સારી રહી છે. અને લાસ્ટલી જે બે મોટી બીજી થીમ્સ છે, જે સ્ટ્રક્ચરલ કહીએ થીમ્સ ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ, ઇઝ વન કે જે ટેકનોલોજી ડ્રિવન સેક્ટર્સ, બિઝનેસ મોડેલ્સ છે જે નવા આવ્યા છે, આપણે ફિનટેક કહીએ, એડ્યુટેક કહીએ કે મેડટેક કહીએ, ઓલ ધીસ ટેકનોલોજી કંપનીઝ કે ફૂડ ટેક કહીએ, ઓલ ધીસ ટેકનોલોજી કંપની તમને લાગે છે કે ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ સારી ઓપોર્ચ્યુનિટી ધરાવે છે માર્કેટ શેર ગ્રેબ કરવાનું. સાથે સાથ લાસ્ટ વર્ષમાં જે ક્લાઇમેટ પર અવેરનેસ આવ્યું છે અને જે હિસાબથી ગ્લોબલી આપણે જોયું કે COP26 ના કરાર થયા છે, અમને લાગે છે કે રિન્યુએબલ્સ એક એવો સેક્ટર છે જે ઓવર લોંગર ટર્મ સારું પરફોર્મ કરશે. સો આ બધી તકો છે નિવેશકો માટે ફોર ધ નેક્સ્ટ યર એન્ડ ગોઈંગ ફોરવર્ડ એઝ વેલ. ઓકે, એ સાથે અણુજી આપનો પણ એક પર્સપેક્ટિવ આ બાબતે સમજવા માંગીશું. જે પ્રમાણે આપણે 2020ના વર્ષની અંદર ફાર્મા બેન્કિંગની આખી એક થીમ જોઈ, 2021ના વર્ષની અંદર આપણે આખી એક મેટલ સેક્ટરની થીમ જોઈ. હવે ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપરના જે આપણને બદલાવ દેખાયા છે એના જોતા આપને શું ધ્યાન બની રહ્યું છે? આપણે આગામી વર્ષ માટે કયા સેક્ટર્સ પર્ટિક્યુલરલી ફોકસમાં રહેતા દેખાશે? એટલે જે રીતે તમે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ જોઈ રહ્યા છો અને એમાં ખાસ કરીને એ વસ્તુ જોવાની હોય છે કે જે રીતે રિકવરી થઈ રહી છે એ રીતે અમુક એરિયાઝ પર ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને ફોર એક્ઝામ્પલ જ્યાં એઝ ફાર એઝ મેન્યુફેક્ચરિંગ ઇઝ કન્સર્ન, તો એમાં કઈ રીતે ઇમ્પેટસ આવે છે, કઈ રીતે ગ્રોથ આવે છે, તો એક મેન્યુફેક્ચરિંગ એક એરિયા રહેશે કે જ્યાં ધ્યાન રાખવા જેવી જરૂર છે. બીજી વસ્તુ એ પણ છે કે જે એરિયાઝ છેલ્લા 2 વર્ષથી એકદમ બંધ પડી ગયા છે, ખાસ કરીને હોટેલ્સ હોય, રેસ્ટોરન્ટ્સ હોય, સિનેમાઝ હોય, એ શું આ ચાલુ વર્ષમાં એટલે કે 2022માં
હવે એ ધીમે ધીમે કરીને એમાં પણ રિન્યુડ એક્ટિવિટી આવશે. એટલે એ એરિયાઝ પણ એવા છે કે જ્યાં ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે આ એક ઓમિક્રોનનો જે વેવ છે એ રીતે એને કઈ રીતે ટેકલ કરે છે, નોટ ઓનલી આપણે ત્યાં સરકાર બટ ઓવરઓલ ગ્લોબલી એના પર આ બધા એરિયાઝનું ભાવિ છે. અને કારણ કે અમુક આ બધા એરિયાઝમાં એકદમ 2 વર્ષથી એટલી ખરાબ હાલત થઈ છે કે જ્યાં ડિમાન્ડ જ એકદમ વાઇપ આઉટ થઈ ગઈ છે, એટલે એમાં બાઉન્સ બેક પણ ચાન્સીસ સારા છે. એ જ રીતે બીજો એક એરિયા જે રિયલ એસ્ટેટનો છે એમાં પણ ધીમે ધીમે ટ્રેક્શન આવ્યું છે. એટલે આ પણ એક એરિયા રહેશે કે જ્યાં ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ બધા એરિયાઝથી શું એક ઇકોનોમિક ગ્રોથને પણ અહીંયા બૂસ્ટ મળે છે અને એને લઈને એમ્પ્લોયમેન્ટ પણ ઘણું મોટું હોય છે. એટલે તમે ઓવરઓલ ઇકોનોમીની દ્રષ્ટિએ જુઓ તો આ બધા એરિયા સિગ્નિફિકન્ટ છે, કારણ કે એ તમારા ઓવરઓલ ગ્રોથને સ્ટેબિલિટી આપશે. ઓકે, એની સાથે સાથે ધર્મેશ, આપનો પણ એક પર્સપેક્ટિવ આપણે સમજવા માંગીશું. જે પ્રમાણે આપણે નેક્સ્ટ યર માટેના કોમોડિટી માર્કેટના ચાલની વાત કરીએ તો ક્રૂડ અને કરન્સી સિવાય બીજું એક આખું વર્ટિકલ જે છે તે આપણને દેખાય છે, એ વર્ટિકલ છે મેટલ સેક્ટરનું. અહીંયા આપ કેવી રીતનું ધ્યાન રાખી રહ્યા છો? નેક્સ્ટ યર માટે કેવી રીતનો વ્યૂ રાખી શકાય? જો 2021 કમોડિટી સ્પેશિયલી બેઝ મેટલ માટે આઉટ પરફોર્મ હતું. અગર તમે જોશો બધા કમોડિટી, સ્પેશિયલી જે કોપર જે કહેવાય, ડોક્ટર કોપર, યા તમે બેઝ મેટલનું જે કિંગ બોલો છો કોપર, એ ઓલમોસ્ટ 10 થી 12 વર્ષના હાઈટ પર ચાલે છે. તો ઓલમોસ્ટ બધી કમોડિટીઝ એક સરખી મોમેન્ટમ આપી છે. એમાં સૌથી વધારે પરફોર્મન્સ તમે જોશો તો એલ્યુમિનિયમ કાઉન્ટર આપ્યું છે. જે એલ્યુમિનિયમ કાઉન્ટર 2020માં 100-120માં ફર્યું તો આજે 220-230 લેવલ પર ફરે છે. બટ મારા હિસાબથી કમોડિટી માર્કેટ એઝ સચ ઓવરઓલ ઓવરહીટેડ છે, પ્રાઇસ બહુ હાઈ પર છે. હવે કમ્પ્લીટલી જે ડિમાન્ડ સપ્લાયનું જે ગેમ છે એના ઉપર તમે ધ્યાન રાખજો. હવે જે તેજી જોવા મળી છે એ તેજી કન્ઝમ્પશન તેજી નહોતી, એ સપ્લાયથી કન્સ્ટ્રેન્ટના વજહથી માર્કેટમાં તમારે એક આર્ટિફિશિયલ ડ્રિવન તેજી જોવા મળી છે. હવે આ લેવલ પર એકદમ ટોપ પર આવ્યા પછી હવે કન્ઝમ્પશન વધશે, એનું ડિમાન્ડ કેટલું છે એના ઉપર ઘણી ગેમ ચેન્જ થશે અને માર્કેટ કયા ડિરેક્શનમાં જશે એ તમારે ફર્સ્ટ ક્વાર્ટરમાં તમારે ખબર પડશે. પ્લસ એના ઉપર જે હેમરિંગ જે જોવા મળે છે એ છે ડોલર. અગર ડોલર અહીંયાથી $100 ક્રોસ કર્યું, ડોલર ઇન્ડેક્સ, તમે જોશો તો કમોડિટી માર્કેટમાં સૌથી વધારે હેમરિંગ જોવા મળશે અને કોપર એઝ સચ બધા બેઝ મેટલ સાથે આઉટ પરફોર્મ કરશે. બટ મારું રેકમેન્ડેશન, પર્સનલ રેકમેન્ડેશન હું બધા નિગોશિયેટરને કહું છું કે તમે લેન્ડ ને ઝિંકની ઉપર ધ્યાન રાખો. આ બંને કાઉન્ટર વિપરીત ટ્રેડ થાય છે. એક ટાઈમ હતો જ્યારે બંને કાઉન્ટરમાં 15 થી 10 રૂપિયાનો સ્પ્રેડ ચાલતો હતો. આજે તમે ઝિંક ને લેડની સ્પ્રેડ જોશો એ ઓલમોસ્ટ 100 રૂપિયાનું થઈ ગયું છે. તો મારા હિસાબથી હું ઝિંક લઈને લેડ વેચીને આ બંને સ્પ્રેડ પર ગેમ રમીને આ જે સ્પ્રેડ ઉપર છે, અગર તમે લોંગ ટર્મ 3-6 મહિનાનો પોઝિશન બિલ્ડઅપ કરશો તો તમારે આમાં સારું પ્રોફિટેબલ ટ્રેડ રહેશે. કેમ કે આ એક એવી કમોડિટી છે જે એટલી વધારે વાસ્ટ ડિફરન્સમાં નહીં આવશે. ઇવન ધો ફંડામેન્ટલી ચેન્જ આવી જશે માર્કેટમાં, પણ હવે આ આગળ ચાલતા માર્કેટમાં તમારે જોશો કે આ યુટર્ન થશે. સેમ તમે બ્રેન્ડ એન્ડ આઈમેક્સ પણ જોશો, એક ટાઈમ પર જે $1 સ્પ્રેડ હતો એ $15-20 થઈ ગયો અને ફરીથી સ્પ્રેડ નેરો થઈ જાય. તો આ નેરો સ્પ્રેડમાં તમે ઘણા બધા મોટી બ્રોકિંગ ફર્મ્સ ને ઘણા ઇન્વેસ્ટર્સ આમાં ટ્રેડ કરે છે. તો મારા હિસાબથી 2022માં અનસર્ટનિટીમાં તમે આ બધા સ્પ્રેડમાં પણ ટ્રેડ કરી શકો છો. બટ કમોડિટી માર્કેટમાં બેઝ મેટલમાં મારું સૌથી હોટ ફેવરેટ રહેશે એલ્યુમિનિયમ કાઉન્ટર. હું આમાં હજી પણ બુલિશ છું. હું એક્સપેક્ટ કરું છું કે આગળ ચાલતા 280-300 ના લેવલ્સ તમારે એલ્યુમિનિયમ કાઉન્ટરમાં તમે જોઈ શકશો. ઓકે, સાથે ऋषि जी પણ આપણી સાથે છે, એમની પાસેથી પણ એક पर्सपेक्टिव समझिए इंडस्ट्री ना आउटलुक माटेनो. ऋषि जी, आपसे इस तरह से समझना चाहेंगे कि जिस तरह से पिछले 1-2 साल में पूरी इंडस्ट्री जो कैशलेस मोड पे एक ग्रो होती हुई दिखी है, आगे का आउटलुक आप यहाँ से किस तरह से देख रहे हैं? किस तरह के हम इंडस्ट्री ग्रोथ को हम आउटलुक में देख सकते हैं? क्या नई चीज़ें एंटिसिपेट कर सकते हैं? So thank you CNBC बाजार इसके लिए, मुझे यहाँ पे बुलाने के लिए. आपका जो क्वेश्चन है इंडस्ट्री को लेके, सेकंड हाफ का इंडस्ट्री किस रुख में जा रही है, आई थिंक पिछले 6 महीने 1 साल का अगर मैं देखता हूँ तो हमारी इंडस्ट्री के अंदर जो हम फाइनेंशियल सर्विसेज प्रोवाइड करते हैं सारे दूर दराज इलाकों में, एक लोअर मिडिल क्लास, लोअर इनकम क्लास को प्रोवाइड करते हैं. हम देख रहे हैं वहाँ पे बहुत तरह की नई चीज़ें हो रही हैं फाइनेंशियल सर्विसेज के अंदर. डिजिटल जो है वो काफ़ी अच्छी तरह से ग्रो कर रहा है एंड एक अच्छी अडॉप्शन हो रही है डिजिटल की. उसके साथ में हम ये भी देख रहे हैं कि जैसे जैसे डिजिटल अडॉप्शन बढ़ रही है उसी तरह से कैश जो है
सर्कुलेशन में वो भी बढ़ रहा है। अभी जो आंकड़े जो गवर्नमेंट ऑफ इंडिया ने, आरबीआई ने रिलीज करे, उसके बाद डिमोनेटाइजेशन के बाद 2 टाइम से ज्यादा कैश इन सर्कुलेशन बढ़ गया है। सो कैश भी ग्रो कर रहा है, डिजिटल भी ग्रो कर रहा है, जो हमारे लिए बहुत अच्छी बात है, क्योंकि जो हमारा मॉडल है वो फिजिकल मॉडल है। हम अपने जो कस्टमर्स हैं उनको एक मर्चेंट आउटलेट पे सर्विसेज के लिए बुलाते हैं। तो आपको अगर बेसिक बैंकिंग सर्विसेज चाहिए, फाइनेंशियल सर्विसेज चाहिए, तो आप हमारे पॉइंट पे आके कैश का निकालना, जमा करना, रेमिटेंस करना, इंश्योरेंस, सीएमएस, अकाउंट खोलना, खाता चलाना, वो बहुत इजीली होने लग गया है। तो हमारे हिसाब से अपॉर्चुनिटी बहुत अच्छी है। जो बिजनेस की जो ग्रोथ है वो भी अच्छी चल रही है। हमने पहले 6 महीने के अंदर 51% ग्रो करा अपने थ्रूपुट में। पिछले साल हमने 56,000 करोड़ के करीब की ट्रांजैक्शन करी थी। इस साल हमने 85,000 करोड़ की ट्रांजैक्शन करी है पहले 6 महीने के अंदर। और एक अच्छा रुझान हमें जो नजर आ रहा है कि ये जो कस्टमर्स हैं हमारे, ये अभी हमने देखा है कि वो एक ऑल्टरनेट बैंकिंग चैनल को लेके, जैसे हमारा बीसी नेटवर्क है या हमारा फिजिकल डिजिटल मॉडल है, वहाँ पे आके ट्रांजैक्शन करने में काफ़ी इजी हो गया है। अब उनके लिए उनका ट्रस्ट भी बिल्डअप हो गया है और उसकी वजह से ग्रोथ भी हमें नज़र आ रही है। और सबसे बड़ी बात है, ये जो अभी आजकल हम कोविड का दोबारा से देख रहे हैं कि कोविड का जो है नंबर फिर से बढ़ने लग गया है। ओमिक्रॉन करके जो नया वायरस है वो काफ़ी तेज़ी से फैल रहा है। ऐसी सिचुएशन में भी जो हमारा बिजनेस है, ये बिजनेस सफ़र नहीं करता। पिछले 2 वेव्स के अंदर भी हम लोगों ने उसमें कोविड के भी चलते हमारा बिजनेस अच्छा रहा है, हमने ग्रो करा है। तो हमें लगता है कि भगवान ना करे कोविड सिचुएशन दोबारा से आए, बट ऐसी सिचुएशन आने के बाद भी हमें नहीं लगता कि हमारा बिजनेस कुछ लार्जली इम्पैक्ट होगा। तो H2, Q3, Q4 हमें अच्छे लग रहे हैं। और अभी तक का जो हमने अक्टूबर नवंबर के नंबर्स, दिसंबर के नंबर्स देखे हैं, वो एक पॉजिटिव अच्छी टेरिटरी में है। ઓકે, તો અણવજી આ એક પર્સપેક્ટિવ આપની પાસેથી પણ હું પહેલાં સમજવા માંગીશ કે જે પ્રમાણે આખી આપણી જે પેમેન્ટ સિસ્ટમ બદલાઈ છે, કેશલેસ પેમેન્ટથી માંડી અને જે આખા ડિજિટલ બેન્કિંગ સિસ્ટમ ઉપરની આપણે આ પરિસ્થિતિમાં આગળ વધી રહ્યા છીએ અને જે પ્રમાણે આખું ડિજિટલ નેટવર્ક ઊભું થઈ રહ્યું છે, 2022 હજુ અહીંયા આપણને આ પ્રમાણેના ગ્રોથ તરફ આગળ વધતું દેખાય છે. જે પ્રમાણેના ન્યૂ એજ બિઝનેસીસ પણ આપણા ઇક્વિટી માર્કેટ્સની પણ આવી રહ્યા છે, એને સર આપ કેવી રીતે રીડ કરી રહ્યા છો? આ ફ્રન્ટ ઉપર હજુ પણ ઘણા બધા મોટા સ્કોપ આગળ જતા દેખાઈ રહ્યા છે? જે રીતે આપણું ઓવરઓલ પોપ્યુલેશન છે અને આપણે ટ્રાન્ઝેક્શન કરવાનું છે, તો હજી મારા પ્રમાણે જે ડિજિટલનું છે એ શરૂઆત છે. કારણ કે હજી આપણે બહુ બધા ટ્રાન્ઝેક્શન્સ નોર્મલ લોકોને તમે જુઓ તો એ હજી કેશમાં જ કરતા હોય છે. ટ્રેડિશનલી અમુક લોકો હજી એ ચેક આપતા હોય છે. આ બધા માટે જે ખાસ કરીને જે નાના ટ્રાન્ઝેક્શન્સ છે એને માટે બહુ સ્કોપ છે કે એ ડિજિટલ ફોર્મમાં જતા રહે. કારણ કે જે ઇઝ, કન્વીનિયન્સ અને ટાઈમ બચત અને મહેનત ઓછી હોય, એ બધાનો જે ફાયદો જે હોય છે ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો, એ મારા પ્રમાણે 2022માં ચાલુ રહેશે. અને જે આપણો આખો મૂવમેન્ટ થઈ છે કે ધીમે ધીમે કરીને જે ટ્રેડિશનલ ટ્રાન્ઝેક્શન જે આપણે ફિઝિકલી કરતા હતા એ ડિજિટલી કરો, એમ જેમાં બિલ પેમેન્ટ હોય કે તમે નોર્મલ કોઈ એકબીજાને પૈસા ટ્રાન્સફર કરવાનું હોય, તમે ખાલી યુપીઆઈ નો ગ્રોથ જુઓ, એનો આંકડો જુઓ, તો એના પરથી સ્પષ્ટ થઈ જાય છે કે વધુ ને વધુ લોકો આને એક્સેપ્ટ કરી રહ્યા છે. અને હજી પણ આને માટે સ્કોપ તો બહુ જ છે. જે માર્કેટ, અનટેપ્ડ માર્કેટ છે ભારતમાં, એ ઘણું મોટું છે. એટલે તમે મારા પ્રમાણે જે ન્યૂ એજ કંપનીઝ જુઓ છો, એ ન્યૂ એજ કંપનીઝમાં પણ તમને વધારો જ થશે કે જે નોટ ઓનલી આઈપીઓ કરીને લિસ્ટ થાય, પણ જે રીતે અનેક એરિયાઝમાં જે નાના નાના નીશ પકડીને પણ જે નવી કંપનીઓ કામ કરી રહી છે, તેમનો વિસ્તાર કરી રહી છે, તેમને એસ્ટાબ્લિશ કરી રહી છે. એટલે એ બધું જ આખો જે ટ્રેન્ડ તમને ઓલરેડી શરૂ થયેલો દેખાય છે, એ 2022માં વધવાનો જ છે. અને આ જે ડિજિટાઇઝેશન તરફનો જે ભારતનું વલણ છે, અને ખાસ કરીને જે લોકો એમના ઇન્ક્રીઝિંગ જે પેમેન્ટ્સ હોય આ રીતે કરતા હોય, પેમેન્ટ મની ટ્રાન્સફર કરતા હોય, એ ચાલુ જ રહેશે. અને એટલા માટે આ એરિયામાં એ ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી છે. એટલે કઈ રીતે કંપનીઓ અને ખાસ કરીને લોકો આનો લાભ લે છે અને એફિશિયન્સી વધે છે, પ્રોડક્ટિવિટી વધે છે, એ જોવાનું વધારે મહત્વ છે. કારણ કે અત્યારે કેવું છે કે માત્ર
આઈપીઓ ના માધ્યમથી જે અમુક થોડા લિસ્ટિંગ થયા છે એમાં એનું વેલ્યુએશન પર જ લોકોનું ધ્યાન છે. પણ આ બધી જે બિઝનેસીસ છે એ નોટ ઓનલી ફ્રોમ ધ વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ કે કેટલું માર્કેટ કેપ છે, પણ કઈ રીતે એ લોકો આખું તમારું ફંક્શનિંગ ને ઇન્ડસ્ટ્રી અને બિહેવિયર ટ્રાન્સફોર્મ કરી રહ્યા છે એનું વધારે મહત્વ છે. ઓકે, આ જ પ્રમાણેની ચર્ચા હજુ આગળ વધારીશું અને ખાસ કરીને હવે સેક્ટોરિયલ થીમ કઈ રીતના આગળ વધતી દેખાશે અને કયા કયા સેગમેન્ટ અને વર્ટિકલ્સ છે જે માર્કેટને આગળ ડ્રીવન કરતા દેખાશે, કોમોડિટી એઝ વેલ એઝ ઇક્વિટી, એ બધા ફ્રન્ટ ઉપરની ચર્ચા આગળ વધારીશું. પણ એ પહેલાં રોકાઈએ એક બ્રેક માટે. जो जॉब छोड़ा फिर भी सो कूल. ब्रो, नए चैलेंजेस नए मौके लाते हैं. अच्छा, सीरियसली राहुल, मेरा पूरा घर नाउ इट्स एन ऑनलाइन रिटेल स्टोर. देख. वाओ, लेकिन पैसे? कुछ साल पहले दिवाली बोनस को इन्वेस्ट किया था. और अब तो है LIC का यूलिप प्लान निवेश प्लस. एक बार इन्वेस्ट करो, इंश्योरेंस से सुरक्षा का लाभ और मार्केट की बढ़त का फायदा दोनों पाओ. वन सेक राहुल. मैडम, यू आर डबल कूल. लक्ष्य हजी बाकी छे, चालता रहो, खवाથી તમે નાટકો ચાલતા રહો. પીણા હારી બામ ઝંડુબામ, માથાના દુખાવા, શરીરના દુખાવા, શરદીમાં આપે આરામ. ચાલતા રહો, દુખાવાથી ના અટકો ના નમો, ઇન્ડિયા ચાલતા રહો. ઝંડુબામ. ઘણા વખતથી મારું ઇન્ક્રીમેન્ટ પેન્ડિંગ છે. સીડીના પહેલા પડાવમાં છે તું, કાલે ટોપ પર હશે. એ કાલ ક્યારે નહીં આવે દોસ્ત. તમારી સાચી યોગ્યતા સમજવા વાળા હંમેશા કરે છે સીધી વાત, જેવી રીતે કરે છે IIFL ફાઇનાન્સ. IIFL બિઝનેસ લોન ફક્ત 24 કલાકમાં પૈસા તમારી બેંકમાં. સરળ પ્રોસેસ અને ફ્લેક્સિબલ ટર્મ્સ. IIFL ફાઇનાન્સ, સીધી વાત. બજારના દિગ્ગજ એક્સપર્ટ સટીક અને સચોટ વિશ્લેષણો સાથે આપશે કોલ. સલાહ જે અપાવશે અચૂક નફો. એક્સપર્ટ એડવાઇસ, કોલ્સ ઓન ફાયર. દિવસભર માત્ર CNBC બજાર પર. શેર બજારના મહારથી આપશે પ્રત્યેક કંપનીની સંપૂર્ણ માહિતી. વિશ્લેષણો કરી આપશે સચોટ સલાહ અને આપશે આપના પોર્ટફોલિયોને સમૃદ્ધ કરવાના ફંડા. ફેન્ટાસ્ટિક ફંડા. દિવસભર માત્ર CNBC બજાર પર. શેર બજારની ચડતી પડતીમાં કયા શેર લેવા કે વેચવા તેની મથામણમાં અટક્યા છો તો વોટ્સએપ કરો 7506660000 પર અને પૂછો તમારા સવાલ. તમે @CNBC બજારના ફેસબુક પેજ અને ટ્વિટર હેન્ડલ પર #બજાર હેલ્પલાઇન લખી પ્રશ્નો મોકલી જવાબ મેળવી શકો છો, અથવા CNBC બજારના ટ્વિટર હેન્ડલ #બજાર હેલ્પલાઇન પર ટ્વીટ કરી અને મેળવો શેર બજાર સંબંધિત તમામ જવાબ. બજાર હેલ્પલાઇન માત્ર CNBC બજાર પર. ના પ્રાયોજક છે દાવત બનશે તો ફરક દેખાશે. અમે છીએ હંમેશા સતર્ક, સુસજ્જ. કમોડિટી હોય કે શેર બજાર, કારણ વ્યાપારનો વિચાર એટલે તમારા માટે CNBC બજાર. વિશેષજ્ઞોના વિશ્લેષણ, બજારની હર ચાલ પર નજર, કારણ નિવેશના નિયમ એટલે તમારા માટે CNBC બજાર. સતત, ગતિશીલ, કર્મઠ અને હંમેશા બે કદમ આગળ. અમે છીએ CNBC બજાર, બિઝનેસની માતૃભાષા. બજારના દિગ્ગજ એક્સપર્ટ સટીક અને સચોટ વિશ્લેષણો સાથે આપશે કોલ. સલાહ જે અપાવશે અચૂક નફો. એક્સપર્ટ એડવાઇસ, કોલ્સ ઓન ફાયર. દિવસભર માત્ર CNBC બજાર પર. બજારના તમામ ઉતાર ચઢાવની છે જેમને ખબર. દેશ વિદેશના બજારો પર છે જેમની ચાંપતી નજર. તમારા રોકાણોને સુરક્ષિત કરશે અને આપશે નફો. માર્કેટ માસ્ટર્સ માત્ર CNBC બજાર પર.
શેર બજારના મહારથી આપશે પ્રત્યેક કંપનીની સંપૂર્ણ માહિતી, વિશ્લેષણો કરી આપશે સચોટ સલાહ અને આપશે આપના પોર્ટફોલિયોને સમૃદ્ધ કરવાના ફંડા. ફેન્ટાસ્ટિક ફંડા દિવસભર માત્ર CNBC બજાર પર. વેલકમ બેક અને આગળ વધીએ. આપણા બધા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાયા છે. માર્કેટ એક્સપર્ટ નિપુણ મહેતા, વૈભવ સંઘવી, ધર્મેશ ભાટિયા અને અર્ણવ પંડ્યા અને સાથે જ ઋષિ ગુપ્તા પણ આપણી સાથે જોડાયેલા છે. જે પ્રમાણે અત્યારે આખા આ એક ન્યૂ એજ બિઝનેસીસની વાત કરી રહ્યા હતા, નિપુણજી એક વખત આપનો પર્સપેક્ટિવ પણ અહીંયા સમજવા માંગીશું. વેલ્યુએશનની દ્રષ્ટિએ જોઈએ તો આખું આપણને પિક્ચર ન્યૂ એજ બિઝનેસીસ માટે થઈને એક 2021ના વર્ષમાં જે દેખાયું છે ટ્રીમેન્ડિયસ રહ્યું છે અને અત્યાર સુધીના વર્ષોની અંદર જોઈએ તો હાઈએસ્ટ આપણને પ્રાઇવેટ કંપનીઝ તરફથી ઇક્વિટી માર્કેટ્સમાંથી એક સૌથી મોટું ફંડ્સ પણ રેઝ કરવામાં આવ્યું છે. ઓલમોસ્ટ 1.5 લાખ કરોડ રૂપિયાથી વધારેનું 1.5 લાખ કરોડ રૂપિયા સુધીનું ફંડ છે જે અહીંયા રેઝ થતું દેખાયું છે. આપ કેવી રીતના જોઈ રહ્યા છો આ જે ન્યૂ એજ બિઝનેસીસ આખું જે માર્કેટની અંદર એક નવો કન્સેપ્ટ લઈને આવ્યા છે એને સર આપ કેવી રીતે રીડ કરો છો? વિક્રમ, જે બ્રોડલી જે સ્ટાર્ટઅપ ઇકોનોમી છે કે સ્ટાર્ટઅપ કંપનીઝના IPOs છે એમાં આપણે ઘણું ટ્રેક્શન જોયું 2021માં. લાઈક યુ સેડ, આઈ થિંક ઓલમોસ્ટ 1.5 લાખ કરોડના IPOs આવ્યા. એમાંથી જે ન્યૂ એજ કંપનીઝ હોય, સ્ટાર્ટઅપ્સ હોય, એનો પણ ઘણો વધારે ફાળો રહ્યો. સમ ઓફ ધ લાર્જર ઇશ્યુઝ IPOs એ સ્પેસમાંથી આવ્યા છે અને આગળ જઈને અમારું ધારવું એ છે કે 2022 અને 23માં આના કરતા પણ લાર્જર IPOs કે ઓવરઓલ ફંડ રેઝિંગ પ્રાઇમરી માર્કેટ્સમાં આપણે સ્ટાર્ટઅપ્સમાંથી જોઈશું. ઘણા બધા સ્ટાર્ટઅપ્સ ઓન ધ વે છે, યુનિકોર્ન્સ થયા છે 2021માં અને સેબી પાસે પ્રોસ્પેક્ટર DRHPs ફાઇલ થયા છે અને એના IPOs આપણે જોઈશું. આઈ થિંક બ્રોડલી જે ગ્રોથ આપણે જોયો છે એ સ્ટાર્ટઅપ્સમાં ડિજિટાઇઝેશનનો કે ઓવરઓલ સ્ટાર્ટઅપ ઇકોનોમીનો અને ઇટ ઇઝ અક્રોસ ફિનટેક્સ જોઈએ કે એડટેક જોઈએ, મેડટેક જોઈએ, અક્રોસ ધી એન્ટાયર સ્પેસ છે, એનો એટલો વધારે નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ જોઈએ તો એટલો વધારે ગ્રોથ જોયો છે આપણે. ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ ધ ઇકોનોમી, બ્રોડલી જે ફોર્મલ ઇકોનોમીમાં આપણે મૂવમેન્ટ આને કારણે થતા જોઈએ છે અને એને કારણે બ્રોડલી ગવર્મેન્ટનો પણ આ તરફ વ્યૂ પોઈન્ટ ઘણો પોઝિટિવ રહ્યો છે. આપણે બ્રોડલી જોઈએ તો ડિજિટાઇઝેશનને કારણે ઘણા મોસ્ટ ટ્રાન્ઝેક્શન્સ જે પેલા કેશમાં થતા હતા એ ફોર્મલાઇઝ થયા હોય એને કારણે ઓવરઓલ GST કલેક્શન્સ ગવર્મેન્ટનું ઘણું વધારે થયું છે. ડિરેક્ટ ટેક્સ કલેક્શન્સ, ઇનડિરેક્ટ ટેક્સ કલેક્શન્સ બ્રોડલી, ઇનફેક્ટ ડિરેક્ટ ટેક્સના આ વખતે ફિગર્સ આવ્યા ડિસેમ્બર કલેક્શનના, એ સબસ્ટેન્શિયલ ઇમ્પ્રુવમેન્ટ આપણે સારો એવો જમ્પ જોયો એમાં ગયા વર્ષ કરતા. એટલે જે ફોર્મલાઇઝેશન ઓફ ઇકોનોમી થયું છે એને કારણે ગવર્મેન્ટને બેનિફિટ થયો છે. એને કારણે બ્રોડલી જે લોઅર ફિસ્કલ ડેફિસિટ આપણે જોઈશું ધાર્યા કરતા જે બની શકતો હતો એ બધો બેનિફિટ આવવાને કારણે ગવર્મેન્ટનો સપોર્ટ ઘણો વધારે રહ્યો છે. અને whether it is encouraging IPOs, whether it is encouraging the digital backbone of the entire sector or the space, or ease of doing business for the entire startup space, એનો ગવર્મેન્ટનો ઘણો પોઝિટિવ નજર આપણે વ્યૂ પોઈન્ટ જોઈ રહ્યા છીએ. સો આઈ થિંક આગળ જતા 2022માં આપણે આના કરતા પણ વધારે એક્શન જોઈશું. વેલ્યુએશન્સ ઇન સર્ટન કેસીસ જ્યારે માર્કેટ ઉપર હોય છે ત્યારે સ્ટીપ ડેફિનેટલી હોય છે અને એમાં આપણે લોઅર દેન કટ ઓફ પ્રાઇસ લિસ્ટિંગ પણ જોયું. ઇન્વેસ્ટરો એ જ રીતે શીખશે કે જરૂરી નથી કે બધા IPOsમાં પૈસા જરૂરી કે પ્રોફિટ્સ થાય, પણ એને લીધે બ્રોડલી વેલ્યુએશન્સ જે આપણે 2021માં જોયા ઇન સર્ટન IPOs એમાં પણ કદાચ થોડો રીઝનેબલ વેલ્યુએશન્સ, ફેર વેલ્યુએશન્સ જોઈશું, થોડા લોઅર વેલ્યુએશન આવતા જોઈશું. And I think that is something which is very positive as far as primary markets are concerned and secondary markets are concerned. એટલે we look at the entire startup space, startup economy in a very positive way. Okay.
તો આ પર્સપેક્ટિવ આપણને અહીંયા દેખાઈ રહ્યો છે અને એની સાથે સાથે વૈભવજી આપની પાસેથી પણ આ એક પર્સપેક્ટિવને સમજવા માંગીશું. આ ફિનાન્શિયલ સર્વિસીસ આખું જોઈએ તો જેમાં આપણને બેન્કિંગ, ઇન્સ્યોરન્સ કંપનીઝ અને સાથે એએમસીઝ આ બધાની અંદર આપણને જે 2021નું વર્ષ રહેતું દેખાયું છે, આઈધર કન્સોલિડેશન ઓર કરેક્શનનું દેખાયું છે. તો આ વર્ટિકલને સર આપ કેવી રીતના જોશો? ટ્રેડિશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ છે એ કેવી રીતના આગળ પેન આઉટ થતી દેખાઈ શકે છે? See, one thing we have to realize, Vikram, કે ફાઇનાન્શિયલ સર્વિસની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ઇન્ડિયા એક બહુ અંડર પેનિટ્રેટેડ માર્કેટ છે. ધ રૂમ ઓફ એક્સપેન્શન ઓન ફાઇનાન્શિયલ સર્વિસીસ, જે સ્કોપ કહીએ કે એ લોકોનું ગ્રોથ કરવાની અહીંયાથી તક છે એ ખૂબ જ છે. નાઉ અગર એક વર્ષની આઇસોલેશન જોયું, યસ ડેફિનેટલી એ લોકો કન્સોલિડેટ કર્યું કારણ કે એ લોકોના વેલ્યુએશન્સ પણ થોડા હાઈ હતા. આઈ થિંક એ મોડરેટ થયા છે. આફ્ટર મોડરેટિંગ વેલ્યુએશન્સ, જ્યારે બિઝનેસની તકો ઇક્વલી પ્રોમિનન્ટ છે તો આ બધા સેક્ટર્સ ફ્રોમ અ લોંગર ટર્મ પર્સપેક્ટિવ ડેફિનેટલી જોવા જોઈએ. સાથે સાથ એટલું પણ ધ્યાન રાખવું જોઈએ કે જે પણ આ બધા બિઝનેસ મોડલ્સ છે એમાં એવા પ્લેયર્સ જે ટેકનોલોજીને એમ્બ્રેસ કરે છે અને એનાથી આગળ વધે છે, એનાથી ટેકનોલોજી ઇન્સ્ટ્રુમેન્ટ છે, ટૂલને લઈને કન્ઝ્યુમર સુધી પહોંચવાની મહેનત કરે છે. તો આઈ થિંક એવી કંપનીઝને મારા હિસાબથી ફોકસ રાખવો જોઈએ. બટ on an overall sectoral basis, opportunity is massive from a longer term perspective. ઓકે, તો આ પર્સપેક્ટિવ છે. એની સાથે સાથે આ આખું જે ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટરની વાત કરી રહ્યા છે એના માટે ધર્મેશ આપનો પણ એક પર્સપેક્ટિવ સમજવા માંગીશું. જે પ્રમાણેનું હવે આખું એક નવું કલ્ચર આ સાથે ઊભું થયું છે એ છે ક્રિપ્ટો કરન્સીઝનું પણ. અને એની સાથે સાથે કરન્સીના ફ્રન્ટ ઉપરની આપણે વાત કરીએ તો યુએસ ડોલર અને રૂપીની અંદર છે કે પછી અલગ અલગ કન્ટ્રીઝ છે એ પોતાના કરન્સીઝની સાથે સાથે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના જે વર્ચ્યુઅલ કરન્સીઝ છે એને પણ સાથ લઈને ચાલવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છે. કેટલાક રિસ્ટ્રિક્શન્સ, કેટલાક અહીંયા પ્રકારના આને લગતા ઘણા બધા પ્રેઝન્ટેશન્સ આવી રહ્યા છે, ઘણા બધા સ્ટેટમેન્ટ્સ આવી રહ્યા છે, પર્ટિક્યુલરલી કરન્સીના ફ્રન્ટ ઉપર અને સાથે સાથે ક્રિપ્ટો કરન્સી. આ બંનેના વર્ટિકલને 2022 માટે આપ કેવી રીતે રીડ કરો છો? જો તમે અગર ડિજિટલ કરન્સીની વાત કરો છો તો ડિજિટલ કરન્સી એક ફ્યુચર છે. ઘણા બધા બેંકોઝ એમાં ઇન્વોલ્વ થાય છે, ઘણા બધા બ્રોકિંગ ફર્મ્સ છે, નોન ફાઇનાન્શિયલ કંપનીઝ છે, એ બધા ઇન્વોલ્વ થઈ ગયા છે. હવે જે 1 ટ્રિલિયન ઇકોનોમી હતી આ 3 ટ્રિલિયન ઇકોનોમી થઈ ગઈ. એન્ટિસિપેશન છે કે આ ડિજિટલ કરન્સીઝ 10 ટ્રિલિયન સુધી વહી જશે 2022-23માં. તો એનું તો નવું કઈ ઇન્વોલ્વમેન્ટ છે, નવું ઇન્વેસ્ટ થશે, ડેફિનેટલી આ વધશે. પણ હજી સુધી ઘણા બધા અંડર ડેવલપિંગ કન્ટ્રીઝ, ડેવલપિંગ કન્ટ્રીઝ એમાં હજી પણ એનું જે પેનિટ્રેશન છે એ હજી સુધી થયું નથી. ઘણા બધા કન્ટ્રીઝ એને બોયકોટ કરે છે, લાઈક ચાઇના છે જે કમ્પ્લીટલી બોયકોટ કરીને બેઠું છે. હવે ઘણા બધા માઇનર્સ છે જે શિફ્ટ થઈ ગયા છે રશિયા, કઝાકિસ્તાન, જ્યાં એનર્જી સસ્તી છે, ઇલેક્ટ્રિસિટી સસ્તું છે. તો આ બધા ઘણા બધા ચેન્જીસ તમારે ફેક્ટરીને જોવા મળશે. ઘણી કન્ટ્રીઝમાં હજી પણ એન્ટ્રી નથી થઈ. તો હું રેકમેન્ડ કરીશ કે હજી પણ આ એક અનટેપ ઝોન છે, ઘણા બધા ઇન્વોલ્વ છે. બટ જે પીક ઇન્વોલ્વમેન્ટ જોવા મળશે એ પ્રોફેશનલ્સ, હાયર એજ્યુકેટેડ પીપલ એ લોકો ઇન્વોલ્વ થશે, નાકી જે મિડલ ક્લાસ છે, લોઅર મિડલ ક્લાસ છે હજી સુધી ઇન્વોલ્વ નથી થયું. તો બાય ધ ટાઈમ એ લોકો ઇન્વોલ્વ થશે આ ઇકોનોમી 100 ટ્રિલિયન પણ થઈ શકશે. તો આનું હજી પણ કોઈ ઇલાજ નથી. ડેફિનેટલી હું એક્સપેક્ટ કરું છું કે ઘણા બધા પબ્લિક પોતાનું વોલેટમાં ડેફિનેટલી એક્સપેક્ટ કરશે કે પોતાનું ડિજિટલ કરન્સી રાખશે. બટ આની હજી પણ એને ગ્રો થવા ટાઈમ લાગશે. ને રહી ભાઈ કરન્સીની વાત, તો કરન્સીમાં જે સૌથી મોટું બિગ બોસ છે એ તો ડોલર જ છે. અગર તમે જોશો ડોલર લાસ્ટ 6 મહિનામાં એક તરફું મૂવ આપ્યું છે. ડોલર ઇન્ડેક્સ ઓલમોસ્ટ 90 to 97 વહી ગયું છે. એનું એ મતલબ નહીં કે ડોલર સ્ટ્રોંગ થયું છે, ડોલર ફોર્મ થયું છે કેમ કે યુરો ને સ્ટર્લિંગ આ બધા વીક થયા છે. એ લોકોની કન્ટ્રીમાં લોકડાઉનનું ચક્કર ને એ લોકોની સ્લોડાઉનની હિસાબથી માર્કેટમાં એ લોકોને પ્રેશર થઈ ગયું છે કરન્સીમાં, એટલે એ લોકો વીક થયા છે. બટ આ કેટલું વોલેટિલિટી રહેશે આના ઉપર આગળ જતા હું રેકમેન્ડ કરીશ કે જો 2020, 22, 21 આ ઘણી બધી ફેરબદલ થયા છે, કન્ટ્રીઝ પોતાના ચેન્જીસ લાવ્યા છે. બટ હમણાં એસ જગ્યાએ તમે જોશો તો ચાઇના સ્લોડાઉનમાં આવી ગયું છે. તો અગર ચાઇનીઝ સ્લોડાઉન આવશે ડેફિનેટલી તમે જોશો કે કમોડિટી માર્કેટમાં તમારે થોડું શું વીકનેસ આગળ જતા જોઈ શકશો તમે. બટ અગર જ્યાં સુધી ડોલર ફોર્મ રહેશે કમોડિટીને સપોર્ટ નહીં મળશે. તો કરન્સી વેલ્યુએશનમાં હું એક્સપેક્ટ કરું છું કે ડોલર 2022માં ડેફિનેટલી ફોર્મ રહેશે. એ લોકોની કરન્સી હજી પણ ફોર્મ છે ને આગળ ચાલતા હજી પણ સ્ટેબિલિટી તમે એમાં જોઈ શકશો. એના અગેન્સ્ટમાં અગર તમે ઇન્ડિયાની માર્કેટમાં જોશો તો
હમણાં લાસ્ટ 15 દિવસમાં રૂપિયો નબળો થયો છે. બટ અગર તમે જોશો કરંટ કમ્પેરિઝન બાકી બધા કન્ટ્રીમાં એ લોકોની કરન્સીઝ ઘણી ડિવેલ્યુએટ થઈ ગઈ છે. તો હું એન્ટિસિપેટ કરું છું 2022-23 માં રૂપિયો હજી નબળો થશે. રૂપિયોનો મારો પર્સનલ ટાર્ગેટ છે 80 રૂપિયા 80 to 85 સુધીના પણ લેવલ્સ તમે જોઈ શકશો આગળ ચાલતા. કેમ કે તમે યર ઓન યર જોશો કરન્સીઝના તો 3 થી 4% ડિવેલ્યુએશન થતું જાય છે રૂપીમાં. તો આ એક્સપેક્ટ કરજો કે આગળ ચાલતા વધશે. રૂપી એઝ સચ તમારે વધારે વોલેટિલિટી જોવા નહીં મળશે કેમ કે ગવર્મેન્ટ બહુ સ્ટેબલ છે. બટ જે ફેરબદલ જોવા મળશે એ ડોલરમાં જોવા મળશે. તો રેકમેન્ડ રહેશે મારું કે નિવેશકોને કે તમે ડોલર લઈને ચાલો. ડોલર આગળ પણ ચાલતા ફોર્મ જ રહેશે ને એને કમોડિટીમાં ડેફિનેટલી હિટ કરશે. ને રહી ઇન્ટરેસ્ટ રેટની વાત, હવે ઇન્ટરેસ્ટ રેટ પણ ઘણા બધા બેંકો પોતાના નિશ્ચિત છે કે 2022-23 માં વધારવાની વાતો કરે છે. તો એમાં શું થશે કે માર્કેટમાં લિક્વિડિટી ક્રંચ આવવાનું ચાલુ થઈ જશે થોડું. તો એમાં ગ્રોથ સ્લો થઈ જશે, કમોડિટી માર્કેટ સ્લો થઈ જશે. પણ તમે ગોલ્ડ જોશો, ગોલ્ડમાં વોલેટિલિટી વધી જશે. તો હું રેકમેન્ડ કરીશ 2022માં કોઈ પણ ડિપ આવે, એક્સપેક્ટ કરું છું કે 1700 ના ઇર્દ-ગિર્દ અગર માર્કેટ સોનું આવે ને ડોમેસ્ટિક માર્કેટમાં 47,000-48,500 ના લેવલ્સ આવશે તો ત્યાં તમે ફરીથી ગોલ્ડમાં પણ નિવેશ કરીને ચાલો. 2022-23 ગોલ્ડ માટે બહુ સારું રહેશે. तो અત્યારે આપણને पर्सपेक्टिव दिखाई રહ્યો છે અને साथ ही ऋषि जी आपसे भी एक चीज़ ये बारे में समझना चाहेंगे जिस तरह से फिनेंस की सिचुएशन अभी हम जिस तरह से एक्सपांड होती हुई देख रहे हैं बैंकिंग जो रेगुलर ट्रेडिशनल बैंकिंग था उससे चेंज होके पूरा एक सिनारियो यहाँ पे चेंज होता हुआ दिखा है. आप किस तरह से आने वाले साल के लिए सिचुएशन देख रहे हैं? ट्रांजैक्शंस वॉल्यूम्स को किस तरह से हम यहाँ पे बदलते हुए देख पाएंगे? तो पिछले 1-2 साल में हमारी ग्रोथ काफ़ी अच्छी रही है. जैसे मैंने बताया 51% ग्रोथ हुई है हमारे H1 में पिछले साल के हिसाब से. हमें लग रहा है कि जिस तरह से आजकल माइक्रो ट्रांजैक्शंस, स्मॉल वैल्यू ट्रांजैक्शन जिसको कहते हैं, और लोग उतना ही पैसा उतनी ही वैल्यू की ट्रांजैक्शन करते हैं जितनी मिनिमम रिक्वायरमेंट्स होती हैं. पहले आप देखते होंगे लोग एक साथ जाके बहुत पैसा विड्रॉ करा करते थे बैंक से, ब्रांचेस से, ATM से. अब लोग कम पैसा विड्रॉ करते हैं बट ज़्यादा नंबर ऑफ टाइम जाके विड्रॉ करते हैं पैसा, क्योंकि कोई भी पैसा होल्ड नहीं करना चाहता. सब लोग चाहते हैं कि हमारे बैंक में पैसा रहे जिसमें हमें ब्याज मिलता रहे. तो उस हिसाब से हमने देखा है हमारी ट्रांजैक्शन वॉल्यूम काफ़ी ग्रो करी है. पहले 6 महीने में ग्रो करी है, अभी अक्टूबर टू दिसंबर क्वार्टर में भी ग्रो करी है. आगे भी हमें जो लग रहा है बोथ डिजिटल और कैश दोनों की डिमांड पूरी तरह से बढ़ती रहेगी. इतने सारे नए लोग हैं जो बैंकिंग के साथ जुड़ रहे हैं, फिनो के साथ जुड़ रहे हैं, बैंकिंग के साथ जुड़ रहे हैं, और उनकी वजह से ट्रांजैक्शन वॉल्यूम एक हेल्दी नंबर पे रहेगी. जो क्रिसल की एक रिपोर्ट थी, क्रिसल बोलता है 25% ग्रोथ होनी चाहिए ट्रांजैक्शन पे क्वार्टर ईयर ऑन ईयर अगले 4-5 सालों के अंदर. हमें लग रहा है फिनो की जो ग्रोथ है, क्रिसल की ग्रोथ जो उन्होंने 25% की जो प्रेडिक्ट करी है उससे ज़्यादा ही रहेगी. पिछले 2 सालों में तो हमने काफ़ी अच्छा ग्रो करा, इस साल भी अच्छी ग्रोथ है और आगे आने वाले समय में भी, क्योंकि जो कस्टमर की जो बिहेवियर चेंज हुआ है उसकी वजह से ट्रांजैक्शन वॉल्यूम की ग्रोथ होनी ही है. एंड ये 30% होगी, 40% होगी, ये कहना मुश्किल है, बट 30 से 35% हमें लगता है फिनो की ग्रोथ साल भर साल होनी चाहिए ट्रांजैक्शन को लेकर. ओके. અને લાસ્ટલી અર્ણવજી આપની પાસેથી એક પર્સપેક્ટિવ સમજવા માંગીશું કે 2021ના વર્ષની અંદર આપણે વ્યાજ દરોનો જે બેનિફિટ જોયો છે અને હવે 2022ની અંદર વ્યાજ દરમાં વૃદ્ધિ માટેના સંકેતો છે. આપ આને કેટલા મજબૂતીથી જોઈ રહ્યા છો? આપણે કેટલી વખત કદાચ વ્યાજ દરમાં વૃદ્ધિ 2022ના વર્ષમાં જોઈ શકીશું? સિચ્યુએશન બની રહી છે એટ ધ ફેડ લેવલ અને આપણા ઇકોનોમીમાં પણ. એ સ્પષ્ટ છે કે થોડા સમયમાં આરબીઆઈ પણ રેટ હાઇક શરૂ કરશે. મારા પ્રમાણે 2 થી મેક્સિમમ 3 રેટ હાઇક આવી શકે છે, એનાથી વધુ નહીં. કારણ કે જે રીતે ઓવરઓલ સિચ્યુએશન છે અને તમારી ગ્રોથની પણ સિચ્યુએશન છે એ ધ્યાનમાં રાખીને જે રીતે ઇન્ફ્લેશન આપણે ત્યાં થોડુંક હજી કંટ્રોલમાં છે, પણ એમાં જે વોલેટિલિટી આવી રહી છે ઇન્ફ્લેશનમાં એમાં 2-3 ચિંતાના એરિયાઝ છે. ખાસ કરીને એક તો ફૂડ પ્રાઇસીસ જે કોન્સ્ટન્ટલી વોલેટાઇલ રહે છે, પણ જે ઓઇલ પ્રાઇસીસ છે પ્લસ જે કમોડિટી ઇન્ફ્લેશન આવ્યું છે અને જે સ્પ્રેડ થઈ રહ્યું છે જે રીતે, એટલે એની વધારે ચિંતા છે. એટલે રેટ હાઇક્સ મારા પ્રમાણે ઇઝ ઇનએવિટેબલ, અને પણ એ બહુ લાંબી નહીં ચાલે અને બહુ વધુ પણ નહીં હોય એવું મારી અપેક્ષા છે 2022 માટે. ઓકે.
તો આ પર્સપેક્ટિવ આપણને અહીંયા આઉટલુક 2022 માટેનો બનતો દેખાઈ રહ્યો છે. માર્કેટ્સ થીમ કઈ રીતના રહેતા દેખાશે, કોમોડિટી માર્કેટ્સ કેવી રીતે રહેશે અને સાથે સાથે ઇકોનોમિક ફ્રન્ટ ઉપરના પણ પર્સપેક્ટિવ કેવા છે. તો નિપુણજી, વૈભવજી, ધર્મેશજી, અર્ણવજી અને સાથે જ પટેલ સાહેબ અને ऋषिजी, आप सबका घणो બધો आभार आप સૌનો અહીંયા આ ચર્ચામાં જોડાવા માટે. ऋषिजी आपका बहुत बहुत शुक्रिया गुजराती में ये पूरी डिस्कशन सुनने के लिए और आपके आंसर भी हमें देने के लिए. તો આપ સૌનો ઘણો આભાર ફરી એક વખત. અને 2022નું વર્ષ આગામી આપના માટે પણ એટલું જ શુભ અને ફળદાયી નીવડે એવી અમારા અને અમારા દર્શકો તરફથી આપ સૌને શુભેચ્છાઓ. તો એ સાથે જ આપણે આઉટલુક 2022ની જે વાત કરી રહ્યા છે, પોઝિટિવિટી તરફના ટ્રેન્ડ તો છે જ, પરંતુ જે પ્રમાણેના વન વે મૂવ આપણે જોયા હતા એમાં આપણને થોડુંક રોલર કોસ્ટર આવતું દેખાશે. એ પ્રકારનો સિનારીઓ પણ અહીંયા એન્ટિસિપેટ થઈ રહ્યો છે. પણ ગ્રોથ વાઇઝ જે રીતના અર્ણવજીએ પણ કહ્યું, નિપુણજીએ પણ કહ્યું, વૈભવ એ પણ વાત કરી, સારો આપણને ગ્રોથ પ્રોસ્પેક્ટ આ દેખાઈ શકે છે. કંપનીઝના અર્નિંગ જે છે તે સારા આવવા માટેની આશા અને અપેક્ષા બનતી દેખાઈ રહી છે. તો એ સાથે જ રાઉન્ડ ટેબલ ઉપર આપણે આ સમગ્ર ચર્ચા કરી છે એને હું અહીંયા જ સંભાવું છું. અને આપ આ અપડેટ જુઓ અને આપના આગામી વર્ષના રોકાણ માટેનું પ્લાનિંગ પણ કરો. એ સાથે જ મને આપશો રજા. આપ અપડેટ માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.